ટીએમસી સાંસદ મહુવા મોઇત્રાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મહુવા મોઇત્રાના સાંસદની સદસ્યતા આખરે રદ કરાઈ। મહુવાની વિરુદ્ધમાં એથિક્સ કમિટીનો રિપોર્ટ મંજૂર થયો છે। લોકસભાથી મહુવા મોઇત્રાને બહાર કઢાયા। કેશ ફોર ક્વેરી મામલામાં ગંભીર આરોપ તેમના પર લાગ્યા હતા। મહુવાના આચરણની સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા। ત્યારે હવે મહત્વના સમાચાર એ છે કે મહુવા મોઇત્રાની સાંસદની સદસ્યતા આખરે રદ થઈ છે। મહુવાની વિરુદ્ધમાં એથિક્સ કમિટીનો રિપોર્ટ મંજૂર થયો છે। લોકસભાથી મહુવા મોઇત્રાને બહાર કઢાયા। કેશ ફોર ક્વેરીના મામલામાં મહુવા મોઇત્રા પર ગંભીર આરોપો લાગ્યા હતા। તેના આચરણની સામે સવાલો પણ ઉઠ્યા હતા। ટીએમસી સાંસદ મહુવા મોઇત્રાને લઈને આ મહત્વના સમાચાર। મહુવા મોઇત્રાની સાંસદની સદસ્યતા રદ કરવામાં આવી છે। એમની વિરુદ્ધમાં એથિક્સ કમિટીનો રિપોર્ટ મંજૂર થયો છે। કેશ ફોર ક્વેરીને લઈને સવાલો ઉઠ્યા હતા। લોકસભાથી મહુવા મોઇત્રાને બહાર કાઢવામાં આવ્યા। મોઇત્રાને બહાર કઢાયા। કેશ ફોર ક્વેરી મામલે તેમના પર ગંભીર આરોપો લાગ્યા હતા। તો મહુવાના આચરણની સામે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા। ત્યારે મહુવા મોઇત્રાના અનેકવાર વાતો થતી હતી। આખરે આજે મહત્વના સમાચાર કે એથિક્સ કમિટીનો રિપોર્ટ મંજૂર થયો છે અને મહુવા મોઇત્રાની સાંસદની સદસ્યતા રદ થઈ છે। તેમને લોકસભામાંથી બહાર કઢાયા। કેશ ફોર ક્વેરીના મામલામાં તેમના પર ગંભીર આરોપો લાગ્યા હતા। ત્યારે આજે મહુવાના આચરણની સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા। લોકસભાથી મહુવા મોઇત્રાને બહાર કરાયા છે। મહુવા મોઇત્રાની સાંસદની સદસ્યતા રદ કરવામાં આવી। એમના વિરુદ્ધમાં એથિક્સ કમિટી દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો હતો। આખરે રિપોર્ટને મંજૂર કરાયો છે। લોકસભાથી તેમને બહાર કાઢવામાં આવ્યા। કેશ ફોર ક્વેરી આ મામલામાં અત્યાર સુધી એક બાદ એક અપડેટ સામે આવતું હતું અને તેને લઈને ગંભીર આરોપો તેમના પર લાગ્યા હતા। મહુવા મોઇત્રાના આચરણની સામે ઉઠાવવામાં આવ્યા હતા સવાલ। ટીએમસી સાંસદ મહુવા મોઇત્રાને લઈને મોટા સમાચાર। મહુવા મોઇત્રાની સંસદની સદસ્યતા રદ કરવામાં આવી છે। ત્યારે મહુવાની વિરુદ્ધમાં એથિક્સ કમિટી દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને રિપોર્ટ મંજૂર થયો। લોકસભાથી મહુવા મોઇત્રાને બહાર કઢાયા। ત્યારે કેશ ફોર ક્વેરીના મામલામાં તેમના પર ગંભીર આરોપો લાગ્યા હતા। आज बाबते વધુ माहिती મેળવીશું। આપણી સાથે जुड़ाई चुक्या है संवाददाता देवनाथ पांडे। देवनाथ, कैश फॉर क्वेरी के मामले में अब एक और अपडेट सामने आया महुआ मोइत्रा को लेके। देखिए, बिल्कुल साफ तौर से इससे पहले जब रिपोर्ट पेश हुआ था तो कहीं ना कहीं एक विरोध देखने को मिला था। इस विरोध के बाद जब लोकसभा की कार्यवाही स्थगित की गई और दोबारा से लोकसभा की कार्यवाही जब फिर से सुचारू रूप से चलने लगी तो निकलकर सामने आया कि जब एथिक्स कमेटी की रिपोर्ट वहां पर सदन में पेश किया गया तो फिर अब ये बड़ी खबर निकलकर सामने आ रही है कि महुआ मोइत्रा जो कि टीएमसी की सांसद है, कैश फॉर क्वेरी के मामले में उन्हें अब सांसद जो उनकी सांसदी थी या फिर संसद की सदस्यता उनकी बर्खास्त कर दी गई है। यानी अब वो सांसद नहीं रह पाएंगी। हालांकि इसके बाद जो उनकी पार्टी के और भी सांसद हैं उन्होंने प्रमुखता से बोलते हुए ये कहा कि महुआ मोइत्रा को एक बार कम से कम बोलने का मौका दिया जाना चाहिए। टीएमसी के सांसदों को मौका मिलना चाहिए। लेकिन ध्यान देने वाली बात यह है कि आज जब महुआ मोइत्रा सुबह सुबह पहुंची थी तो उन्होंने सबसे पहले यही कहा था, उनसे सवाल जब पूछा गया था उन्हें पूरा भरोसा था कि उनकी मांग, उनकी जो बात है वो वहां पर रखने का मौका उन्हें मिलेगा, उनकी बात सुनी जाएगी। लेकिन जब एथिक्स कमेटी की रिपोर्ट आती है, सदन में पेश होती है तो वो प्रस्ताव पास हो जाता है और महुआ मोइत्रा का जो एक तरह से कहें सांसद का पद है वो उनसे छिन चुका है। इसके बाद अब देखना होगा कि उनके पास विकल्प क्या बचता है। क्या राहुल गांधी की तरह, जैसे राहुल गांधी की सदस्यता गई थी तो राहुल गांधी ने भी एड़ी से लेकर चोटी तक का जोर लगाया था और बाद में वो बहाल हुए थे। लेकिन ये मामला थोड़ा सा अलग है और कहीं ना कहीं अब टीएमसी के सांसद महुआ मोइत्रा के खिलाफ जो सदन में प्रस्ताव पास हुआ है उससे उनके पार्टी की छवि कहीं ना कहीं एक तरह से देखा जाए तो गिरी है। दूसरी चीज ये देखी जा रही थी, बीजेपी के जो बंगाल के प्रदेश अध्यक्ष हैं उन्होंने साफ तौर से आज टीएमसी के सांसदों को लेकर बयानबाजियां की थी और इसे सीधे रामायण और महाभारत से तुलना की जा रही थी। आज महुआ मोइत्रा जब पहुंची थी उन्होंने कहा था कि दुर्गा आ गई है और अब
यहाँ पर महाभारत होगा, द्रौपदी का चीरहरण जैसे जिस तरह से हुआ है, तो कुछ इस तरह की बातें निकलकर सामने आ रही थी। लेकिन लोकसभा में जब एथिक्स कमेटी की रिपोर्ट पेश की जाती है तो पहले विरोध प्रदर्शन होता है, बहुत शोर शराबा होता है, जैसा कि हमें हमेशा देखने को मिलता है। लेकिन जब दोबारा से कार्रवाई शुरू होती है, उस पर चर्चा होती है, तो कहीं ना कहीं ये पाया जाता है कि महुआ मोइत्रा के खिलाफ जो आरोप लगाए जा रहे हैं, जो संगीन गंभीर आरोप लगाए जा रहे हैं, वो सही है। फिलहाल एक टीएमसी के सांसद महुआ मोइत्रा के लिए एक बहुत बड़ी और बुरी खबर आप इसे कह सकते हैं। जी देवनाथ, धन्यवाद आपका। तो महुआ मोइत्रा माटे आ एक ગંભીર સમાચાર। મહુવા મોઇત્રાને સાંસદ સદસ્યતા તેમની રદ કરવામાં આવી છે। એમના આચરણની સામે સવાલો ઉઠ્યા હતા। કેશ ફોર ક્વેરીના મામલામાં તેમના પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા। ટીએમસી સાંસદ કે જેઓ હવે સાંસદની સદસ્યતા તેમની રદ કરવામાં આવી છે, એથિક્સ કમિટી દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને રિપોર્ટ મંજૂર થયો છે। ત્યારે એક બાદ એક અપડેટ સામે આવતી હતી। આખરે રિપોર્ટ મંજૂર થયો અને તેમની સાંસદની સદસ્યતા રદ કરવામાં આવી છે। ટીએમસીના સાંસદ મહુવા મોઇત્રાને લઈને આ મોટા સમાચાર। સદસ્યતાને રદ કરવામાં આવી છે। એમની વિરુદ્ધમાં એથિક્સ કમિટી દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો હતો। એથિક્સ કમિટીએ જ્યારે રિપોર્ટ કર્યો ત્યારે પહેલા ખૂબ હંગામો થયો અને ત્યારબાદ આખરે ચર્ચા વિચારણા બાદ આ એક નિર્ણય લેવામાં આવ્યો છે। મહુવા મોઇત્રાની સંસદની સદસ્યતા Ethics committee has also not allowed Mahua Moitra to cross-examine the most important person, Hiranandani, who has given the affidavit. Neither Hiranandani has come and deposed before the ethics committee that this affidavit was filed by him, or the contents of the affidavit were not allowed to be cross-examined by Mahua Moitra. At every stage there was a compass for members. Instead, it has been abused egregiously today to do exactly what it was never meant to do, which is to bulldoze the opposition and become another weapon to talk us into submission. This committee and this report has broken every rule in the book. In essence, you are finding me guilty of breaching a code of ethics that does not exist. The committee is punishing me for engaging in a practice that is routine, accepted, and encouraged in the House. The findings are based solely on the written testimonies of two private citizens whose versions contradict each other in material terms, none of whom I was allowed to cross-examine. One of the two private citizens is my estranged partner who, with malified intention, masqueraded as a common citizen in front of the committee. The two testimonies have been used to hang me. They're at polar opposites to each other. The complainant says I accepted cash in consideration from a businessman to ask questions in furtherance of his commercial interests. But the businessman's suo motu affidavit says I pressurized him into uploading questions to further my agenda. The two are at polar opposites. The ethics committee, without getting to the root of this, has decided to hang me. It refused to summon the businessman to orally testify, and there is no evidence of any cash, of any gifts anywhere. The recommendation of expulsion is based solely on the ground that I have shared my Lok Sabha portal login. There are no rules whatsoever to govern the sharing of logins. As the hearing of the ethics committee demonstrates, all of us MPs are conveyor belts to get questions from the public, from citizens, and to voice that in Parliament. What is important is that if this Modi government thought that by shutting me up, they are going to do away with the Adani issue,